15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાલેજ તેમજ ટંકારિયામાં રેપિડ એક્શન ફોર્સ ટીમની મુલાકાત. રેપિડ એક્શન ફોર્સની ટીમે ટંકારિયાના ગ્રામજનો સાથે સંવાદ કર્યો. અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની એક પ્લાટૂન ભરૂચ જિલ્લાના પાલેજ ટાઉન તેમજ ટંકારિયા ગામમાં પરિચય કવાયત માટે પધારી હતી. ડીવાયએસપી ઉજ્જવલકુમાર તિવારી અને બલબીર મીણાના નેતૃત્વમાં આવેલી આ ટીમનો મુખ્ય હેતુ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને સ્થાનિક પરિસ્થિતિની માહિતી મેળવવાનો, વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરીને ભૂતકાળના અનુભવો જાણવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં વધુ સારી રીતે કામ કરી શકાય તેવા સુધારા શોધવાનો હતો. સૌપ્રથમ રેપિડ એક્શન ફોર્સની ટીમ અને પાલેજ પોલીસ મથકના પીઆઈ તથા સ્ટાફે ગામમાં માર્ચ પાસ કરીને લોકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ દારૂલ ઉલૂમના હોલમાં આયોજિત સભામાં મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી ટીમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી ઉજ્જવલકુમાર તિવારીએ ગ્રામજનોને સંદેશ આપતા કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં ઉશ્કેરાઈ ન જાઓ, શાંતિ જાળવીને સ્થાનિક પોલીસનો સાથ આપો અને તેઓને સહકાર આપો. આ જ અમારી સૌથી મોટી તાકાત છે. પાલેજ પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરીએ સાયબર ફ્રોડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે તમારું વેતન કે વ્યવસાયનું બેંક ખાતું ઓનલાઈન પેમેન્ટ માટે ક્યારેય ન વાપરો. અલગ એક ખાતું ખોલીને તેમાં જરૂર જેટલી રકમ જ રાખો. આ એક સરળ ઉપાય અને મોટા નુકસાનથી બચાવી શકે છે. આયોજિત કાર્યક્રમમાં રેપિડ એક્શન ફોર્સની બટાલિયન ઉપરાંત પાલેજ પોલીસ મથકનો સ્ટાફ, તાલુકા સદસ્ય અબ્દુલ્લા ટેલર, ડેપ્યુટી સરપંચ સફવાન ભૂટા, ગુજરાત ટુડેના તંત્રી અજીત ટંકારવી તથા ગામના અનેક મહાનુભાવો, ગામની શાળાના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. पालेज टाइम्स भरूच है, कहाँ मंदिर है, कहाँ स्कूल्स हैं, कहाँ पे पंचायत है, ये सारी चीज़ें हम देख के जाते हैं ताकि कल के दिन अगर कोई बात हो भी जाए तो जल्दी से जल्दी उस स्थिति को संभाल सकें. बस हमारा मेन मोटिव यही था. इसके अलावा बाकी कोई बातें ऐसी कोई है नहीं करने की. अगला मकसद आप लोगों का और एक होता है, गवर्नमेंट की बहुत सारी स्कीम्स होती हैं जो आम लोगों तक जल्दी से नहीं पहुँच पाती. आप लोग समाज के शिक्षित लोग हैं और आप लोगों का समाज में उठना बैठना ज़्यादा रहता है, तो आप लोगों से उम्मीद एक ये भी हमारी होती है कि गवर्नमेंट की कोई भी स्कीम जो निचले तबके के लिए, जो हमारे बाकी भाई बहनों के लिए होती है, बच्चों के लिए होती है, समाज के लिए होती है, उसके बारे में आपको जानकारी थोड़ी ज़्यादा रहती है बाकी लोगों से. तो आप लोगों का काम है कि लोगों के बीच में जब बैठते हैं तो बाकी बातचीत तो हमारी होती है परिवार समाज से रिलेटेड, लेकिन इन चीज़ों के बारे में भी आप लोगों को जागरूक करें. आप अगर कुछ लोगों के बीच में बैठ रहे हैं, जैसे सरपंच साहब हैं, उप सरपंच साहब हैं, ये लोग अगर 10 लोगों के बीच में उठ बैठ रहे हैं तो अगर गवर्नमेंट की स्कीम्स के बारे में लोगों को बताएंगे. हमारी तमामने सलाह है कि એને કોઈ સાથ સરકાર પણ આપવાની જરૂર છે. જે એજન્સી જે કામ છે એ કરશે અને ખોટા માણસના પડખે કે એની મદદમાં પણ ઊભા રહેવાની જરૂર છે. તમે સાચા છો, પોલીસ જોડે આવો, તમને 100% મદદરૂપ થઈશું.